ભરૂચના જાડેશ્વર સ્થિત નર્મદા કોલેજ પાસે મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર રીતે ભરાતી શાકભાજીની હાટ બજારના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે, જેના લીધે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અગાઉ નર્મદા કોલેજ પાસેના ખેતરમાં ગુરુવારે હાટ બજાર ભરાતી હતી, જેમાં અવારનવાર ચોરીના બનાવ બનતા હોવાથી અને ટ્રાફિક જામની સમસ્યા અંગે સ્થાનિકોએ વહીવટીતંત્રને અનેકવાર રજૂઆતો કરી હતી. તાજેતરમાં વરસાદી માહોલના કારણે તે ખેતરમાં પાણી ભરાઈ જતા અને કાદવ કીચડ થતાં હાટ બજાર બંધ થઈ ગઈ હતી, પરંતુ આ બજારમાં આવતા વેપારીઓ હવે કોલેજની બહાર મુખ્ય માર્ગ પર જ અડિંગો જમાવ્યો છે. રોડની બંને બાજુએ પાથરણા પાથરીને વેપાર કરવા આવતા મુખ્ય માર્ગ સાંકડો બની ગયો છે. આ માર્ગ જાડેશ્વર ચોકડીથી પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામોને જોડતો મુખ્ય રસ્તો છે, જ્યાં સાંજના સમયે વાહન ચાલકોની ભારે અવરજવર હોય છે. કોલેજ છૂટવાના સમયે બહાર આવતા વિદ્યાર્થીઓને રોડ પરના આ દબાણોના કારણે જીવના જોખમે પસાર થવું પડે છે. પરિણામે ટ્રાફિક જામની સાથે અકસ્માતની શક્યતા પણ વધી ગઈ છે. વારંવારની રજૂઆતો છતાં વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોઈક નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે વહેલી તકે ગુરુવારે ભરાતી આ હાટ બજારને અન્ય સ્થળે ખસેડવામાં આવે અથવા બંધ કરવામાં આવે, જેથી મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હલ થાય અને અકસ્માતો ટાળી શકાય.